તો ચાલો મિત્રો આપણે અનુક્રમણની એક સૌથી અગત્યની શરત જોઈએ। કોઈ પણ જગ્યાએ અનુક્રમણ ક્યારે થશે તો અનુક્રમણ હંમેશા સજીવવિહીન વસવાટમાં જ થાય। ત્યાં કોઈ પણ સજીવ ન હોય ને તો જ અનુક્રમણ થાય। હવે પ્રશ્ન થાય કે અનુક્રમણ કેવી રીતે થાય? તો આ અનુક્રમણ કોઈ પણ સજીવવિહીન વસવાટમાં આ અનુક્રમણ બે રીતે થાય, એક પ્રાથમિક અનુક્રમણ અને બીજું દ્વિતીય અનુક્રમણ। આ પ્રાથમિક અનુક્રમણ ક્યાં થાય? હંમેશા નવા સર્જાયેલા વસવાટમાં પ્રાથમિક અનુક્રમણ થાય। નવો સર્જાયેલો વસવાટ એટલે શું? જ્યાં પહેલાં કોઈ સજીવ હતા જ નહીં, અત્યારે નવો તાજો વસવાટ બન્યો એને નવો સર્જાયેલો વસવાટ કહેવાય। દાખલા તરીકે લાવા વિસ્ફોટ થાય અને લાવા નીચે પથરાય ને ઠંડો પડે તો એક નવો વસવાટ થયો, નવો ઠંડો પડેલો લાવા। અથવા તો ક્યાંક ખુલ્લા ખડકો બહાર આવી જાય તો એ પણ નવો વસવાટ થયો, અથવા તો ક્યાંક નવા જળાશયો બન્યા હોય તો એ પણ નવો વસવાટ થયો। જ્યારે આવો કોઈ નવો વસવાટ હોય અને એમાં અનુક્રમણ થાય તો એને શું કહીશું આપણે? પ્રાથમિક અનુક્રમણ। અને આ પ્રાથમિક અનુક્રમણની પ્રક્રિયા છે ને ખૂબ જ ધીમી છે। ખૂબ જ ધીમી એટલે હજારો વર્ષો લાગી જાય। એમાં ચરમ અવસ્થા આવતા આવતા તો લાખો વર્ષો પણ લાગી શકે છે। એનું કારણ આ વસવાટ એકદમ નવો છે, પ્રાથમિક છે, એની ઉપર જમીન જ નથી, એટલે પહેલું કામ એમાં જમીન બનાવવાનું, ફળદ્રુપ જમીન બનાવવાનું થાય। અને આ ફળદ્રુપ જમીન બનાવતા બનાવતા તો લાખો હજારો વર્ષો લાગી જાય મિત્રો। એટલે જ આ પ્રાથમિક અનુક્રમણ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, કેમ કે પહેલું કામ શું કરવું પડશે? ત્યાં ફળદ્રુપ જમીન બનાવવી પડશે, ત્યાં જમીન જ નથી અને આ જમીન બનાવતા જ લાખો વર્ષો લાગી જાય છે। એટલે અહીંયા આ જે પ્રાથમિક અનુક્રમણની પ્રક્રિયા એ ખૂબ જ ધીમી છે। હા, એની સાપેક્ષે આ દ્વિતીયક અનુક્રમણ છે ને ઝડપી છે। કારણ શું? આ દ્વિતીયક અનુક્રમણ ક્યાં થાય? આ દ્વિતીયક અનુક્રમણ ઉજ્જડ વસવાટમાં થાય। ઉજ્જડ વસવાટ એટલે ત્યાં પહેલાં કોઈ સજીવ હતા, ત્યાં પહેલાં કોઈ જીવ સમાજ અસ્તિત્વમાં હતો અને કોઈ કારણસર એ નાશ પામ્યો। માન લો કે પહેલાં ત્યાં જંગલો હતા, પહેલાં ત્યાં તૃણભૂમિ હતી, ગમે તે પહેલાં હતું ત્યાં, અને કોઈ કારણસર એ જીવ સમાજ નાશ પામ્યો, એને ઉજ્જડ વસવાટ કહેવાય। ઘણા કારણો હોય, માન લો કે ત્યાં આગ લાગી જવાથી, પૂર આવી જવાથી, વાવાઝોડાથી અથવા તો જંગલોને બાળી નાખવાથી એ વસવાટ આખો ઉજ્જડ થઈ ગયો અને જીવ સમાજ નાશ પામ્યો, અને ત્યાં હવે જે અનુક્રમણ થાય ને એને દ્વિતીયક અનુક્રમણ કહેવાય। દાખલા તરીકે ખેતીલાયક જમીનનો આપણે ત્યાગ કરી દીધો હોય, નકામી બની ગયો, બિન ખેતીલાયક જમીન, એ ઉજ્જડ વસવાટ કહેવાય। અથવા તો ક્યાંક કાપી નાખેલા અથવા તો સળગાવેલા જંગલો છે એ પણ ઉજ્જડ વસવાટ કહેવાય। ક્યાંય પૂરના કારણે ઘસાઈ ગયેલી જમીન હોય એ પણ ઉજ્જડ વસવાટ કહેવાય। હા, અહીંયા અનુક્રમણ ઝડપી થાય છે, એનું કારણ ભલે અહીંયા જીવ સમાજ નથી, એ જતો રહ્યો છે, પણ ત્યાં જમીન તો છે। ત્યાં માટી કે અવસાધન હાજર છે, એટલે ત્યાં જમીન બનાવવાની જરૂર નથી, ત્યાં ફળદ્રુપ જમીન બનાવવાની જરૂર નથી, એ તો છે જ। અહીંયા તો જમીન બનાવતા જ હજારો વર્ષો થયા, એટલે અહીંયા પહેલેથી જમીન છે, એટલે જે અનુક્રમણ થશે ને એ ઝડપી થશે। કેટલું ઝડપી થશે એનો આધાર ત્યાંની ભૂમિની સ્થિતિ, ત્યાં પ્રાપ્ત થતું પાણી, ત્યાંનું પર્યાવરણ, ત્યાં જુદી જુદી જાતિઓનું આક્રમણ અને ત્યાં રહેલા બીજ અથવા તો બીજના પ્રાંકુર ઉપર રહેલું છે। પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય કે ભાઈ આ દ્વિતીય અનુક્રમણનો આધાર શાના ઉપર રહેલો છે? તો એ વસવાટની ભૂમિ કેવી છે, ત્યાં પાણી કેટલું મળે છે, ત્યાં પર્યાવરણ કેવું છે, ત્યાં કઈ જાતિઓ આવે છે, ત્યાં બીજ અને બીજના પ્રાંકુરો કેવા છે, એના આધારે દ્વિતીય અનુક્રમણ કેટલી ઝડપી થશે એ નક્કી કરી શકાય। એટલે આમ અત્યારે કુદરતમાં જે બધા અનુક્રમણ થઈ રહ્યા છે આ બે પ્રકારે થાય। જો એકદમ નવા સર્જાયેલા વસવાટમાં અનુક્રમણ થાય ને તો પ્રાથમિક અનુક્રમણ, અને ઉજ્જડ વસવાટમાં જો અનુક્રમણ થાય ને તો દ્વિતીયક અનુક્રમણ। આ નવો સર્જાયેલો વસવાટ એટલે એમાં ક્યારેય કોઈ સજીવ હતા જ નહીં, અને આ ઉજ્જડ વસવાટ એટલે એમાં પહેલાં જીવ સમાજ હતો। આ નવા સર્જાયેલા વસવાટની અંદર જે પ્રાથમિક અનુક્રમણ થાય ને એ ધીમું હોય, કેમ કે પહેલાં તો એમાં ફળદ્રુપ ભૂમિ બનાવવી પડે અને એમાં જ હજારો વર્ષો લાગી જાય। આમાં ભૂમિ બનાવવાની જરૂર નથી, એટલે ઝડપી અનુક્રમણ થશે। તો અહીંયા મુખ્ય બે પ્રકારે અનુક્રમણ થઈ શકે છે। અને જ્યારે આપણે અનુક્રમણનો અભ્યાસ કરતા હોઈએ ને ત્યારે આપણે સૌથી પહેલાં વનસ્પતિ સમૂહ ઉપર ધ્યાન આપીશું કે ભાઈ વનસ્પતિ સમૂહમાં જે ફેરફારો થાય એને ધ્યાનમાં લઈશું। કારણ શું? કારણ કે આ વનસ્પતિઓ જ પ્રાણીઓનો ખોરાક બને છે અને એ જ પ્રાણીઓનો આશ્રય નક્કી કરે છે। એટલે જો વનસ્પતિમાં અનુક્રમણ દરમિયાન ફેરફાર થાય ને તો એના ઉપરથી તમે પ્રાણીઓની
પ્રાણીઓની સંખ્યા ન થતા ફેરફાર, પ્રાણીઓના પ્રકારમાં થતા ફેરફાર અને વિઘટકો પણ જાણી શકો છો. એટલે અનુક્રમણ તમારે જાણવું હોય ને તો વનસ્પતિનો પહેલાં અભ્યાસ કરવાનો. એ વનસ્પતિ ઉપરથી તમે પ્રાણીઓનું અને ત્યાં વસતા વિઘટકોનો અભ્યાસ કરી શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે આ અનુક્રમણ વિશે કંઈક નવું જાણીએ કે ભાઈ આ જે પ્રાથમિક કે દ્વિતીય અનુક્રમણની આપણે વાત કરી, આવું કોઈ પણ અનુક્રમણ હોય અને એમાં ખલેલ પહોંચાડવામાં આવે, માન લો કે આવા પ્રાથમિક કે દ્વિતીય અનુક્રમણને આપણે ખલેલ પહોંચાડે અથવા તો કુદરતી રીતે એમાં ખલેલ પહોંચે તો શું થશે? અનુક્રમણ એ ચોક્કસ ક્રમિક અવસ્થા છે ને એમાંથી પાયાની અવસ્થામાં જતું રહેશે. માન લો કે કોઈ પ્રાથમિક કે દ્વિતીય અનુક્રમણ થયું કોઈ વસવાટમાં, અને પ્રાથમિક કે દ્વિતીય અનુક્રમણ દરમિયાન જે એની છેલ્લી અવસ્થા છે અથવા તો વચ્ચેની અવસ્થા છે ત્યાં તમે કોઈ ખલેલ કર્યું તો અનુક્રમણ ત્યાંથી અટકી જશે. અટકીને પાછું પાયાની અવસ્થામાં જતું રહેશે. એ એની પાયાની અવસ્થા થઈ જશે. માન લો કહું પ્રાથમિક કે દ્વિતીય અનુક્રમણ થતું હોય અને કોઈ કારણસર એમાં ખલેલ પહોંચાડવામાં આવે તો પ્રાથમિક કે દ્વિતીય અનુક્રમણ ત્યાં જ અટકી જાય, અને જ્યાં અટકી જાય ને એ ક્રમિક અવસ્થા એની પાયાની અવસ્થા થઈ જશે. પહેલાંની એટલે પાયાની અવસ્થા થઈ જશે અને પછી ત્યાંથી નવું અનુક્રમણ ચાલુ થશે. અને આ જે નવી ખલેલ પામેલી સ્થિતિ સર્જાય ને, આ પ્રકારની ખલેલ પામેલી જે નવી પરિસ્થિતિ સર્જાય ને એ કેટલીક જાતિઓ માટે અનુકૂળ છે તો કેટલીક જાતિઓ માટે પ્રતિકૂળ. એટલે કેટલીક જાતિઓનું એમાં નિર્માણ થશે તો કેટલીક જાતિઓ દૂર થઈ જશે. આવું થાય. એટલે આપણે જે આ ખલેલ પહોંચાડવાની વાત કરીને એ ખલેલના કારણે ઘણી વખત નવી નવી જાતિઓ એ વસવાટમાં આવી શકે છે. દાખલા તરીકે તમે ખલેલ ગમે ત્યારે પહોંચાડ્યું, તમે જે પરિસ્થિતિમાં જે અનુક્રમણ અવસ્થામાં ખલેલ પહોંચાડ્યું ને એ એની પાયાની અવસ્થા થઈ જશે અને પછી ત્યાંથી નવા સજીવો બનવાનું ચાલુ થઈ જશે. એટલે ત્યાં નવી જાતિઓ બને અને જૂની જાતિઓ કદાચ નાશ પણ પામે. આવું બની શકે છે. હવે આ જે પ્રાથમિક અનુક્રમણ છે ને એને એના નિવાસસ્થાનની પ્રકૃતિના આધારે આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ. કોને? આ પ્રાથમિક અનુક્રમણને. આ જે પ્રાથમિક અનુક્રમણ છે એને એના કુદરતી નિવાસસ્થાનની પ્રકૃતિના આધારે આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ. કયા બે પ્રકાર? એક જલ આરંભી અનુક્રમણ અને બીજું શુષ્ક આરંભી અનુક્રમણ. જો જલજ વસવાટમાં આવું અનુક્રમણ થાય ને, જલજ વસવાટમાં આવું પ્રાથમિક અનુક્રમણ થાય ને તો એને જલ આરંભી કહેવાય, હાઇડ્રાક કહેવાય છે. અને જો શુષ્ક વસવાટમાં આવું અનુક્રમણ થાય ને તો એને શુષ્ક આરંભી ઝેરાક કહેવાય છે. આવું જલ આરંભી અનુક્રમણ ક્યાં થાય? જલમગ્ન વિસ્તારમાં, જળાશયોમાં થાય. એમાં જળાશયોમાં અનુક્રમણ થશે અને જળાશયોમાં અનુક્રમણ થઈને એ જે જલીય વસવાટ છે ને એ મધ્ય જલીય વસવાટમાં ફેરવાશે. આજે હાઇડ્રિક વસવાટ છે મેજિક વસવાટમાં ફેરવાઈ જશે. અને જો શુષ્ક આરંભી વસવાટ હોય અને એમાં અનુકૂલન થાય તો જે શુષ્ક વસવાટ છે ને એ પણ મધ્ય જલીય વસવાટમાં ફેરવાય. આમ તમે જુઓ કે ભાઈ જલજ વસવાટમાં કે શુષ્ક વસવાટમાં બંનેમાં જ્યારે અનુક્રમણ થાય છે ત્યારે છેલ્લે શું બને છે? મધ્ય જલીય વસવાટ બને છે. કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો છો. શુષ્ક વસવાટ લો તો પણ મધ્ય જલીય અનુક્રમણ થશે. જલ આરંભ વસવાટ લો, જલજ વસવાટ લો તો પણ મધ્ય જલીય વસવાટ બનશે છેલ્લે અનુક્રમણના અંતે. તો ચાલો આપણે હવે આ બંનેમાંથી એકનું ઉદાહરણ લઈએ. પહેલાં આપણે ઝેરાકનું શુષ્ક આરંભી વસવાટની અંદર અનુક્રમણનું ઉદાહરણ લઈએ. શુષ્ક આરંભી અનુક્રમણ. અહીંયા કેવો વસવાટ હશે? શુષ્ક વસવાટ. માન લો કે શુષ્ક વસવાટ સ્વરૂપે આપણે ખુલ્લા ખડકો લઈ લીધા, એકદમ નવા સર્જાયેલા ખુલ્લા ખડક છે જ્યાં શુષ્ક વસવાટ છે, પાણી પણ ઓછું છે અને ગરમી પણ વધારે છે એવો ખુલ્લો શુષ્ક વસવાટ છે. હવે આમાં અનુક્રમણ કેવી રીતે થશે? આમાં અનુક્રમણની શરૂઆત જે જાતિથી થાય ને એને પાયાની જાતિ કહેવાય. અને આમાં અનુક્રમણની શરૂઆત કોણ કરાવશે? આ લાઇકેન કરાવે. સૌથી પહેલાં ખડકો ઉપર લાઇકેન ઉગે છે. લાઇકેન, ક્રસ્ટોઝ લાઇકેન છે, પ્રણાબ લાઇકેન છે, આવા લાઇકેન ઉગે. ક્રસ્ટોઝ અને પ્રણાબ લાઇકેન જેવા લાઇકેન આ ખડક ઉપર ઉગે. લાઇકેન કેમ ઉગે છે હું તમને કહું. એક તો આ ખડકો ખુલ્લા છે, શુષ્ક જમીન છે, પાણી પણ નથી, છતાં લાઇકન કેમ ઉગે છે? કારણ કે લાઇકન એ સહજીવી વનસ્પતિ છે. કોની વચ્ચે સહજીવન છે? લીલ અને ફૂગ વચ્ચે. એમાં રહેલી લીલ એ પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક બનાવી લેશે અને એમાં રહેલી ફૂગ એ ખોરાક માટે ભેજ પાણી આપશે. એટલે બંને પરસ્પર એકબીજાના સંબંધથી સહકારથી ખોરાક બનાવી લેશે,
પોતાનું અસ્તિત્વ ટકાવી લેશે, એટલે એને જમીનની બહુ જરૂર નહીં પડે. એટલે પહેલી જ જે વનસ્પતિ આવે છે ને લાયકન કહેવાય છે. એટલે જ આ લાયકન છે આ શુષ્ક આરંભી અનુક્રમણની પાયોનિયર સ્પીસીસ એટલે કે પાયાની જાતિ છે. પાયાની જાતિ લાયકન કહેવાય અને આ પ્રારંભિક અનુક્રમણ કરાવે છે, એટલે કે અનુક્રમણની શરૂઆત કરાવે છે આ લાયકન. પછી આ લાયકન શું કરે છે? લાયકન એ ખડકો ઉપર સ્થાયી બને છે અને પછી આ લાયકનની અંદરથી હ્યુમિક એસિડનો સ્ત્રાવ થાય, એસિડનો સ્ત્રાવ થાય આમાંથી હ્યુમિક એસિડ. અને આ હ્યુમિક એસિડ છે ને એ ખડકોમાં પથરાય, એની અંદર જાય અને ખડકોમાં તિરાડ પેદા કરી દે અમુક જગ્યાએ. આ એને પીગાળી નાખે, ખડકોને પીગાળી નાખે. આ લાંબા સમયની પ્રક્રિયા છે. 1-2 મિનિટમાં, 10 દિવસમાં, 15 દિવસમાં ના થાય, વર્ષો લાગી જાય. એટલે વર્ષો સુધી આ લાયકન પ્રોસેસ કર્યા જ રાખે, અંદર હ્યુમિક એસિડ ઉમેર્યા જ રાખે. તો ધીરે ધીરે ખડકો પીગળી જાય, ઓગળી જાય, એમાં તિરાડો થઈ જાય. અને આ જે તિરાડો થઈ જાય ને એમાં ધીરે ધીરે આજુબાજુની રેતીના કણો છે, માટી છે, આ બધું જમા થાય. આમાંના લાયકન જે મરી જાય એના મૃતદેહ પણ જમા થાય. એટલે ધીરે ધીરે આમાં થોડી જમીન બને, નાની પાતળું જમીનનું સ્તર બને. અને આવી જે થોડી જમીન છે ને એના ઉપર મોસ જેવી દ્વિઅંગી વનસ્પતિ ઉગે. આ મોસ છે, આ દ્વિઅંગી વનસ્પતિ છે. કેમ કે આ મોસ જેવી દ્વિઅંગી વનસ્પતિ છે ને એ ઓછી જમીનમાં પણ મજબૂત પકડ પ્રાપ્ત કરી શકે છે. એટલે આ મોસ જેવી વનસ્પતિ આખા ખડકો ઉપર પથરાઈ જાય. પછી શું થાય? લાંબા ગાળે આ મોસનું પણ મૃત્યુ થાય. અને મોસનું મૃત્યુ થાય એટલે એ પણ ખડકો ઉપર જમા થઈ જાય, ત્યાં નવું સ્તર રચાય, ધૂળના રજકણો વગેરે જમા થઈ જાય, જમીન વધતી જાય. આ લાયકન, મોસ વગેરેના કારણે જમીનમાં વધારો થાય. અને જમીનમાં વધારો થાય, થોડો ઘણો વરસાદ પડે એટલે આ ખડકો ઉપર હવે ઘાસ ઉગી નીકળે. આ ઘાસ ઉગી નીકળશે. અને પહેલાં આ ઘાસ કેવું સિઝનલ, ચોમાસામાં જ ઉગશે. અને પછી તો જમીન વધી જશે ને એટલે આ ઘાસનો વિસ્તાર વધી જશે. આખો ખડકાળ વિસ્તાર છે ને એ ઘાસથી ભરાઈ જશે. અને પછી તો જમીન વધી ગઈ, ઘાસ વધી ગયું, વરસાદ આવે છે એટલે ત્યાં આવા નાના નાના છોડવાઓ ઉગી જશે, છોડ ઉગી નીકળશે. એના પરનો નીચે ખરી પડે, ધૂળ નીચે પડે અને ભેજ વધતું જાય એટલે ત્યાં જમીનનું પ્રમાણ વધતું જાય અને ધીરે ધીરે ત્યાં આવા વૃક્ષો ઉગવા માંડે. અને વૃક્ષો ઘટાદાર વધતા જ જાય, પક્ષીઓ આવતા જાય, બીજ પડતા જાય, જમીન ઉપર છોડ વૃક્ષ એવા બની જાય કે ત્યાં ધીરે ધીરે જંગલ બની જાય. તો જો આ કુદરતનો જાદુ, આવો જે શુષ્ક વસવાટ હતો ને એમાંથી આવો મધ્યોદભિદ વસવાટ બની ગયો. મધ્યોદભિદ વસવાટ બની ગયો. આવો શુષ્ક વસવાટ હતો ને એમાંથી મધ્યોદભિદ વસવાટ બની ગયો. આવા સૂકા ખડકો હતા એમાંથી જંગલ બની ગયું. આવો જાદુ કુદરત જ કરી શકે અને એને આપણે શું કહીશું? અનુક્રમણ કહીશું. સમજાયું? ફરી એકવાર હું ટૂંકમાં કહી દઉં તમને. કે ભાઈ અનુક્રમણની એક શરત, કોઈ પણ જગ્યાએ અનુક્રમણ થાય તો પહેલી શરત એ વસવાટ કેવો હોવો જોઈએ? સજીવ વિહીન વસવાટ. હંમેશા સજીવ વિહીન વસવાટમાં જ અનુક્રમણ થાય, નતર ન થાય. કેવી રીતે થાય? 2 રીતે થાય. પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીયક અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણ એમાં જે સજીવ વિહીન વસવાટ છે ને નવો સર્જાયેલો છે, અને દ્વિતીયકમાં જે સજીવ વિહીન વસવાટ છે ને ઉજ્જડ છે, પહેલાં ત્યાં કોઈ સજીવ હતા. એટલે આ પ્રાથમિક અનુક્રમણ છે ને એ ધીમું છે ને આ ઝડપી છે. કેમ કે અહીંયા પહેલાં ભૂમિ બનાવવી પડશે, પછી અનુક્રમણ થશે. અહીંયા ભૂમિ તૈયાર છે. આ જે દ્વિતીયક અનુક્રમણ છે કેટલું ઝડપી બનશે એનો આધાર ત્યાંની ભૂમિની સ્થિતિ, ત્યાંની પાણીની પરિસ્થિતિ, પર્યાવરણ ઉપર ત્યાં પ્રવેશતી જાતિઓ, બીજ અને બીજના પ્રાંકુર ઉપર રહેલો છે. તમે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ કે અનુક્રમણનો અભ્યાસ કરો એટલે તમે પહેલાં એના વનસ્પતિ સમૂહ ઉપર ધ્યાન આપશો, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો. કેમ કે જો વનસ્પતિ સમૂહની તમને ખબર પડે ને તો એના ઉપર નભતા પ્રાણીઓની તમને ખબર પડે. એટલે અનુક્રમણ દરમિયાન જેમ જેમ વનસ્પતિઓ બદલાય ને એમ એની સાથે સાથે પ્રાણીઓ અને વિઘટકો પણ બદલાય છે, એવું આપણે કહી શકીએ. બીજી એક બાબત, આ જે પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણ છે ને એમાં ક્યાંક ખલેલ પહોંચાડવામાં આવે ને તો એ ચોક્કસ અવસ્થામાં અનુક્રમણ અટકી જશે.
અને એ ક્રમક અવસ્થા છે ને એ પાયાની અવસ્થા થઈ જશે અને ત્યાંથી નવું અનુક્રમણ ચાલુ થશે. તો આ ખલેલ પહોંચાડેલી જે નવી પરિસ્થિતિ સર્જાઈ ને એ કેટલીક જાતિઓ માટે યોગ્ય છે, એ નવી જાતિઓ બનાવશે, અને કેટલીક જાતિઓ માટે એ પ્રતિકૂળ છે તો એ જાતિઓનો નાશ થઈ જશે. હવે આ જે પ્રાથમિક અનુક્રમણ છે ને એનું નૈસર્ગિક નિવાસતાની પ્રકૃતિના આધારે આપણે બે પ્રકાર પાડીશું. એટલે પ્રાથમિક અનુક્રમણ બે પ્રકારે થાય. જો આ પ્રાથમિક અનુક્રમણ જલજ વસવાટમાં થતું હોય તો એને જલ આરંભી કહેવાય, હાઇડ્રાક કહેવાય છે. અને જો આ પ્રાથમિક અનુક્રમણ શુષ્ક વસવાટમાં થતું હોય તો એને શુષ્ક આરંભી ઝેરાક કહેવાય છે. આ જે જલ આરંભી પ્રાથમિક અનુક્રમણ છે ને એમાં જલીય વસવાટ છે અનુક્રમણમાંથી પસાર થઈને મધ્ય જલીય વસવાટમાં ફેરવાશે. એમ તો શુષ્ક આરંભીમાં પણ એવું જ છે. આ શુષ્ક વસવાટ છે ને એમાં અનુક્રમણ થઈને આ જે શુષ્ક વસવાટ છે એ મધ્ય જલીય વસવાટમાં ફેરવાશે. ચાલો આપણે આ શુષ્ક વસવાટનું, શુષ્ક આરંભી અનુક્રમણનું, ઝેરાકનું ઉદાહરણ લઈએ. એના માટે આપણે પહેલાં ખુલ્લા ખડકો લઈએ કે બે આવા ખુલ્લા ખડકોનો વિસ્તાર છે જ્યાં એકદમ ગરમી પડે છે, શુષ્ક વિસ્તાર છે, ત્યાં પાણી પણ નથી, તો ત્યાં શું થશે? ત્યાં સૌથી પહેલી કઈ જાતિ આવે છે? લાયકેન આવે છે, જેને પાયાની જાતિ કહેવાય છે અને અનુક્રમણની શરૂઆત કરે છે, પ્રારંભિક અનુક્રમણ કરાવશે. આ લાયકન એની સાથે શું કરે છે? આ લાયકન એની સાથે પોતાના શરીરમાંથી હ્યુમિક એસિડનો સ્ત્રાવ કરે છે અને આ જે એસિડ છે ને એ ખડકોને ઉગાડી નાખે છે લાંબા વર્ષો પછી. અને એમાં પછી ધૂળના રજકણો ભરાય છે, એમાં માટી ભરાય છે, એમાં ભેજ ભરાય છે, એટલે ધીરે ધીરે નવી જમીન બને, હતી નહીં બની. અને આ જે નવી થોડી ઘણી જમીન બનીને એ જમીન ઉપર મોસ જેવી દ્વિઅંગી વનસ્પતિ આવીને સ્થાપિત થાય, કેમ કે એને વધારે જમીનની જરૂર નથી પડતી, ઓછી જમીનમાં એ મજબૂત પકડ પ્રાપ્ત કરી લે, એટલે મોસ જેવી દ્વિઅંગી વનસ્પતિ સ્થાપિત થાય. પછી ધીરે ધીરે કુદરતી રીતે મોસનું મૃત્યુ થાય, એ નીચે ભળતી જાય, જમીનનું સ્તર બનાવતી જાય, ધૂળના રજકણો આવે, લાયકનનો એસિડ, બધું ભળતું જાય અને જમીનનો વિસ્તાર વધતો જાય. ફળદ્રુપ જમીન વધે એટલે એના ઉપર ઘાસ ઉગે, એ તૃણ જમીન થઈ જાય આખી ઘાસ, પછી એના ઉપર છોડવા આવે અને પછી એના ઉપર વૃક્ષો ઘટાદાર ઉગવા માંડે અને ત્યાં જંગલ થઈ જાય. એટલે આવો શુષ્ક વસવાટ હતો એ મધ્યોદ્ભિદ વસવાટમાં ફેરવાઈ ગયો. આ કુદરતનો એક જાદુ આપણે શુષ્ક આરંભી અનુક્રમણ જોયું. અને હવે આપણે જલ આરંભી અનુક્રમણની આકૃતિ સાથે રજૂઆત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં.